કુકાવાવ તાલુકાના ખેડૂતોએ રવિ પાક બચાવવા માટે આખો દિવસ કામ કરી અને આખી રાત ભૂંડ જેવા જંગલી પશુઓને રખૂપું કરવા માટે મજબૂર બન્યા છે। જંગલી પશુઓને કારણે ખેડૂતોના ખેતરમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો રવિ પાકોના વાવેતરમાં વાડીએ રખૂપું કરવા ન જાય તો ભૂંડ જેવા જંગલી પ્રાણીઓ તેઓના પાકને સંપૂર્ણ નાશ કરે છે। ખેડૂતો રાતે ઉજાગરા કરે છે અને આવા પશુઓથી પોતાના પાકને બચાવે છે। હાલ રાજ્યમાં ઠેર ઠેર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે ઘણી વખત દીપડાઓ ખેડૂતો પર હુમલા કરે છે, જેથી ખેડૂતોમાં રખૂપું કરવા પણ હવે જીવનું જોખમ છે। તેથી ખેડૂતો ખેતરમાં અગ્નિ પ્રગટાવી અને આજુબાજુના 4-5 ખેડૂતો ભેગા થઈ તેઓના મોલને બચાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે। કુકાવાવ તાલુકાના ખેડૂતો ને अब तकની ટીમ રાતે પહોંચી ગઈ છે ખેડૂતોના ખેતરે જોવા માટે કે ખેડૂતો કેવી રીતે રાતે હેરાનગતિ થાય છે। જંગલી પશુઓ રોજ અને ભૂંડ જેવા પશુઓનું રખોપું કરવા માટે ખેડૂતો ખેતરે જાય છે। કોઈ પણ ખેડૂત આખા દિવસ દરમિયાન કામ કરવું પડતું હોય છે, પરંતુ રાતે પશુઓનું ધ્યાન રાખવા માટે રખોપું કરવું પડતું હોય છે। કોઈ પણ ખેડૂત જો એક દિવસ પણ પોતાની રાતે ના જાય તો તેઓનો સંપૂર્ણ પાકનો રોજ અને ભૂંડ જેવા પ્રાણીઓનો શોધ બોલાવી દેતા હોય છે। અને હવે તો રાની પશુઓ પણ સિંહ છે, દીપડા છે જેવા અનેક પશુઓ અહીંયા જોવા મળે છે અને ખેડૂતોનો એક ડરનો માહોલ છે। તો अब तकની ટીમ પહોંચી ગઈ છે કુકાવાવ નજીકના ગામડાઓમાં, જ્યાં ખેડૂતોને ખેતરે કે રાત્રે કેવી રીતે હેરાન થાય છે, આખો દિવસ કામ કરે છે અને ખેતરોનું રખોપું કેવી રીતે કરતા હોય છે। આટલી ઠંડીમાં પણ ખેડૂતો રાત્રે જાગતા હોય છે અને આવા પશુઓનું રખોપું કરતા હોય છે। તો મળીએ આપણે ખેડૂતને પરેશભાઈ વસોયા, કેવી રીતે કેવા પશુઓની તમારે હેરાનગતિ છે? પશુઓની બહુ હેરાનગતિ છે। જો આ 10 વીઘામાં સીણા વાવ્યા છે, ધાણા વાવ્યા છે, પણ આખી રાત અહીંયા જાગવું પડે છે। રેઢિયા ઢોર તે પછી આ રોજડા ભૂંજ એમનો ત્રાસ વધારે છે અને ઘણી વાર તો વીઘો ખાઈ જાય છે, એટલે આખી રાત અહીંયા જાગવું પડે છે। આપણે રાનીઓ પશુઓ જેવા જંગલમાંથી સિંહ છે, દીપડા છે એવા પશુઓનો પણ ખૂબ ડર લાગતો હોય છે અને કેટલીક વાર ખેડૂતો ઉપર હુમલાઓ પણ કરતા હોય છે, એવી પણ ઘટનાઓ બની છે। એની વિશે શું કહેશો? ગયા વર્ષે અહીંયા અમારા ખેતરમાં જ એક સિંહે ગાયનું મારણ કરેલું હતું અને ડર તો બહુ રેજ છે। તો આ રોજ અને ભૂંડ ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે અને ખેડૂતો ખેતરે જાગે છે અને સંપૂર્ણ પાક જો રખોપું ખેડૂતો ના કરે તો તેઓનો સંપૂર્ણ નાશ કરી દેતા હોય છે। તો આપણે આગળ ઉપર ક્યાંય રજૂઆત કરેલી છે ખરી? રજૂઆત તો બધા કરે જ છે, પણ આ તાર ફિનિશિંગનું જો સરકાર કંઈક ધ્યાન આપે તો ફાયદો થાય, નકર આખી રાત જાગવું પડે છે। બરોબર, અને મુશ્કેલી એવડી થાય છે આ ઠંડી દુનિયાનું ત્યાં રાતથી જાગ્યા હતા, બધા ધાણા બુઠી ગયા, આમાં હું અમારે કાઢી લેવાનું, રાતથી નથી, દિવસે કામ કરવાનું, રાતે જાગવું। રોજડા ભૂંડા અને આવડા ગાયું રેઢિયા ઢોર એટલું નુકસાન કરનાર, સિંહ દીપડા આવે તો ઘરમાં કરી દેવું પડે, એટલે પાવેલા ખાઈ જાય। આવી પોઝિશન છે, કરવાનું શું કાંઈ? સરકાર કાંઈ એમાં ધ્યાન દે નહીં, ગાંઠ ખાઈ ગયા, 5-7 કરે ધાણા ઉઠી ગયા, આમાં કાંઈ ધ્યાન દે, કાંઈ આમાં એના રસ્તા કરે કે કાંઈ બંદોબસ્ત કરે, એવું કાંઈ ગોઠવે તો સારું। બીજું આપણે શું કાંઈ રજૂઆત તો ક્યાંય કરી દે, પણ આવી રીતના અમે કરતા હોય પણ કોઈ ધ્યાનમાં લે નહીં, કાંઈ અમલમાં કાંઈ આવતું નથી। કરીએ જ સબસિડી કરવાની, સબસિડી આપતા હોય તો પછી કરીએ કાંઈક માથાકૂટ, રાજ્ય જાગવું જ નહીં। ખેડૂતોને ખૂબ અહીંયા પરેશાની છે। જોયું તો ખેડૂતોના ખેતરમાં રોજ અને ભૂંડે અનેક પ્રકારની નુકસાની કરેલ છે। આખો દિવસ ખેડૂતો ખેતરમાં કામ કરે છે અને આખી રાત આવા જંગલી પશુઓનું રખોપું કરવું પડતું હોય છે। કોઈ પણ ખેડૂત જો એક દિવસ પોતાના ખેતરમાં ના જાય તો તેઓનો પાકનો સંપૂર્ણ નાશ કરી દેતા હોય છે અને કોઈ પણ ખેડૂત એકલા વાડિયા આવી જઈ શકે એવી પરિસ્થિતિ નથી। ખેડૂતોમાં એક ભયનો માહોલ છે, કારણ કે દીપડા અને સિંહનો પણ હવે ખેડૂતોને ડર લાગતો હોય છે। એટલા માટે ઘણી વખત ખેડૂતો એક ખેડૂત કરતાં 3-4 ખેડૂતો પોતાની વાડીએ ભેગા થઈ અને આવા પશુઓનો રખોપું કરતા હોય છે। તેથી નમ્ર વિનંતી છે કે આવા કોઈક જંગલી પશુઓનું કંઈક કરવું જોઈએ સરકારને, અને રજૂઆતો ઘણી વખત કરેલી જ છે। અને ફેન્સિંગ જે તારની યોજનાઓ છે એ યોજનાઓ પ્રમાણે ખેડૂતોને લાભ આપવા જોઈએ। કુકાવાવ अब तक